બધાને જય માતાજી, જય રવેચીમાં। તો આજે આપણે જીરામાં ત્રીજું પાણી ચાલુ કરી નાખ્યું છે। તો કારણ કે હવે ત્રીજું પાણી દેવું જ પડે, એટલા માટે આપણે ત્રીજું પાણી તમે જુઓ આટલામાં આપણે પી ગયું છે હાલમાં। તો હવે જે પાણી આવી રહ્યું છે આપણે એક ક્યારો પૂરો કરીને આપણે તો હવે આટલું બાકી રહ્યું છે। તો મિત્રો ભત્રીજો પણ આજ ચકલા ઉડાડવા આવેલ હતો, તો એટલા માટે એને પણ વિડીયોમાં આપણે લઈ લીધો છે। તો હાલ અમે જીરામાં પાણી ત્રીજું ચાલુ કરી નાખ્યું છે, પણ જીરું દેખાઈ ગયું છે કારણ કે હવે જીરું હતું ઉગી ગયું છે। તો એટલા માટે આજે ત્રીજું પાણી ચાલુ કરી નાખીશું, કારણ કે થોડોક અવાજ આપણો ફરી ગયો છે, તો ઉધરસ ને શરદી એવું થઈ ગયું છે ને એટલા માટે આ ઠંડી પડે છે બહુ એટલે। તો હવે આપણે ત્રીજું પાણી દઈ દીધું છે જીરામાં, કારણ કે હવે ત્રીજું ચાલુ કરી નાખ્યું છે એટલે ખાતરવાળું પાણી આપણે યુરિયા ખાતરવાળું પાણી દીધું છે। એટલા માટે હવે આપણે પાણી દેવાનું ચોથું પાણી આપણે વારસી નીંદી બીંદી જીરા કમ્પ્લીટ થઈ જશે પછી આપણે ચોથું પાણી દેવાનું રહેશે। એટલા માટે આપણે આ ત્રીજું પાણી આપણે ચાલી રહ્યું છે ત્રીજું પાણી। તો પહેલાં પણ આપણી ત્રાવડી દેખાય છે ને જે આપણું છાપરું પણ દેખાય છે। તો પાણી આટલામાં પહોંચી આવ્યું છે જુઓ, એટલા માટે મેં આજે કાકો ભત્રીજો પાણી વાળી રહ્યા છીએ। તો એટલા માટે તો તમે જો આ છે આપણું જીરું, આજે ત્રીજું પાણી આપણે દઈ રહ્યા છીએ। એટલા માટે તો ત્રીજું પાણી આમ કમ્પ્લીટ જીરું કમ્પ્લીટ ઉગી ગયું છે। તો તમે જુઓ જીરું કમ્પ્લીટ ઉગી ગયું છે, આપણા ખેતરમાં જીરું કમ્પ્લીટ ઉગી ગયું છે। એટલા માટે આપણે ત્રીજું પાણી દેવું પડે, કારણ કે ત્રીજું પાણી ક્યારે સુકાઈ ગયા હતા તો જે નીકળતા હોય જીરું એ મૂંઝાઈ જાય, એના માટે આપણે જમીન થોડીક ખોલી થાય એના માટે આપણે ત્રીજું પાણી દીધું છે। તો એટલા માટે આ વિડીયો ઉતાર્યો તો થોડો ઘણો લાંબો વિડીયો નહીં ઉતારી શકું, કારણ કે ઉધરસ ને શરદી થઈ ગઈ છે ને એટલા માટે હવે લાંબો વિડીયો નહીં ઉતરે। તો આ જીરું છે આપણું 3 એકડમાં આપણે ભર્યું છે। તો હવે મિત્રો લાંબો વિડીયો નહીં ઉતારી શકું। બધાને જય માતાજી, જય રવેચીમાં।